હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. તો હું બનાવવાની છું અહીંયા લાહોરી પનીરની સબ્જી. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં ઘરે બનાવેલું પનીર જ લીધેલું છે. તો એમાં મસાલા કરેલા છે લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને મરી પાવડર. મીઠું હું લાસ્ટમાં નાખીશ. અને એનો કોરો મસાલો હોમમેડ બનાવું છું એ જોઈ લઈએ. એમાં છે સૂકા ધાણા, જીરું, મરી અને મોટી ઇલાયચી આવે છે અને લવિંગ છે, એને હવે પાવડર કરી લઈશ. તમે જોઈ શકો છો આવો પાવડર કરવાનો છે. બીજી લસણ, આદુ, મરચાંની પેસ્ટ કરવાની છે. તો એ જોઈ શકો છો આવી રીતે દરદરી રાખવાની છે, આવી રીતે પેસ્ટ કરવાની છે અને એને સાઈડમાં મૂકી દેવાનું. હવે એક બાઉલ લઈશ, એમાં ઘી અને તેલ બંને હું લઉં છું. તમે બટર અને તેલ લઈ શકો છો. 2 ચમચા જેટલું તેલ છે એને ગરમ કરવા મૂકી દીધું છે. ત્યાં સુધી હું ટમેટાં કટ કરી લઈશ, જેની ગ્રેવી કરવાની છે. પછી તેલ આવી ગયું છે તો એમાં મસાલો કરેલું પનીર હવે થોડું રોસ્ટ કરવાનું છે, સેજ એવું ફૂલી જાય એવું. તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયું છે. તો એને કાઢી લેવાનું છે એક બાઉલમાં અને એ જ બાઉલમાં હવે થોડું વધારે ઓઇલ રેડીને એમાં હિંગ, થોડું જીરું અને બીજા ખડા મસાલા આવે એ કરી લેવાના છે. તો એમાં એક તમાલપત્ર, 2 લાલ મરચાં, તજનો ટુકડો, એને સરસ રીતે સાંતળીને એમાં આવે કાંદા ઉમેરવાના છે. કાંદા જે મેં પહેલાં કટ કરી લીધેલા છે આવી રીતે. કાંદાને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવાના છે. પછી એ ચડી જાય એટલે લસણ મરચાંની પેસ્ટ નાખવાની છે. એને 2 મિનિટ સાંતળીને એમાં મસાલો કરી લઈશું. તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું ઉમેર્યા છે, તમે જોઈ શકો છો. પછી એને સરસ મિક્સ કરી દેવાના છે. એ ચડી જાય એટલે એમાં ટામેટાની ગ્રેવી કરીને ઉમેરવાની છે. કલર બહુ સરસ આવ્યો છે. પછી મેં અલગથી કેપ્સિકમ ચોળવેલા છે એ એમાં મિક્સ કરી દીધા. થોડું એવું પાણી રેડવાનું છે અને એને ઢાંકીને 5 મિનિટ ચડવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો બહુ સરસ કલર આવ્યો છે, સ્પાઇસી, ટેસ્ટી અને એકદમ હોટલ કે ઢાબા કે રેસ્ટોરન્ટ તમે જે કહેતા હોય એના જેવું બન્યું છે. અને જે હવે પાવડર કરેલો કોરા ધાણા, મરી, ઇલાયચી, એનો એ પાવડર એમાં ઉમેરવાનો છે અને લાસ્ટમાં પનીર ઉમેરી દેવાનું છે. એકદમ સરસ ઢાબા સ્ટાઇલ બહુ મસ્ત રીતે બન્યું છે. એમાં લાસ્ટમાં થોડું દહીં નાખવાનું હોય છે, પણ મારે દહીંવાળું ન ખાય એટલે મેં મલાઈ રેડી છે અને કસૂરી મેથી નાખું છું. એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો તમે આ સબ્જી રાઈસ, બિરયાની, પરાઠા, નાન કે રોટલી સાથે ખાઈ શકો છો. તમે જોઈ શકો છો એકદમ સ્પાઇસી બન્યું છે. એટલી સરસ મારા તો કિચનમાં સુગંધ આવે છે કે એની વાત જ નહીં. હોટેલ જેવો, રેસ્ટોરન્ટ જેવો કે ઢાબા તમે જે કંઈ પણ કહેતા હોય એના જેવો ટેસ્ટ છે. તો હવે હું એને એક ડીશમાં કાઢીશ. તો મેં અહીંયા મારા ઘરે તો રોટલી બનાવી છે અને રોટલી સાથે જ સર્વ કર્યું છે. તો એની સાથે કાંદા, રોટલી, છાશ અને કાકડી કટ કરેલી છે. એકદમ સાદી અને સિમ્પલ અને સરળ ડીશ બની છે. તો તમે જોઈ શકો છો આજની મારી આ ડીશ પનીરવાળી કેવી લાગી. તો આ સબ્જી 30 મિનિટમાં લાહોરી પનીર બનીને રેડી થઈ ગઈ છે. પણ ખુશ્બુદાર, એકદમ ટેસ્ટી, સ્પાઇસી અને ખૂબ મજેદાર બની છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.